આપણી સરકાર જે રેવડી બાટે છે પણ દેશનો વિકાસ નથી કરવા માંગતી. આનું એક ઉદાહરણ આપી દઉં. નીચે તમે જે ફોટો જોઈ રહ્યા છો કે વિડીયો જોઈ રહ્યા છો, એ ચાઇનાની એક હોસ્પિટલનો છે. ચાઇનામાં 3000 કરોડ રૂપિયાના ખર્ચે છે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. અતિ આધુનિક હોસ્પિટલ છે. તમે સમજી શકો છો 3000 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે. હવે એક આંકડા આપી દઉં. મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશમાં જે લાડલી બહેના યોજના હાલે છે ને, લાડલી બહેના યોજના અંતર્ગત છે અત્યાર સુધીમાં સરકારે છે 50,000 કરોડ રૂપિયાનો છે એ ખર્ચો કરી નાખ્યો છે. એટલે વિચાર કરો, 50,000 કરોડમાં છે ને આ જે 3000 કરોડ વાળી હોસ્પિટલ રહી ને એવી 15 થી 17 હોસ્પિટલ બની જાય. એટલો ખર્ચો છે લાડલી બહેના યોજનામાં કરી નાખ્યો છે. મતલબ રૂપિયા છે એ સરકારને છે ડાયરેક્ટ હાથોમાં આપી દેવા છે, પણ આવી રીતે છે હોસ્પિટલો બનાવીને વિકાસ નથી કરવો. એનો મતલબ સીધો એમ છે કે જનતાને જે ગરીબ જ રાખવા માંગે છે, કારણ કે 2 કે 3000 રૂપિયા આપે એ તો સીધા વપરાઈ જવાના છે. પણ જો આવી હોસ્પિટલ બનાવે, આવી સારી હોસ્પિટલ બનાવે તો જનતા છે એનો છે એ ફ્રી સારવાર થઈ શકે. એવું સરકાર ક્યારે ઈચ્છતી નથી. મતલબ સરકાર છે દેશનો વિકાસ નથી ઈચ્છતી, માત્ર પોતાની મતપેટીનો વિકાસ ઈચ્છે છે ને. આ વસ્તુ સાબિત થઈ છે. એટલે આના ઉપરથી સમજી જાજો, સરકાર તમને જે રૂપિયા આપે છે એની બદલે છે જો તમને હોસ્પિટલ કે એવું સુવિધા પૂરી પાડે ને તો ખૂબ સારી રીતે છે દેશનો વિકાસ થઈ શકે છે. એ રસ્તે છે એ સરકાર જાતી નથી. આટલું યાદ રાખજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.